અગાઉ થોડા માસ પહેલાં જંબુસરનગર સહિત તાલુકાના રહેણાંક મકાનોમાં આગ લાગવાની ઘટના ઘટી હતી અને ઘરનો તમામ સામાન ઘરવખરી બળીને ખાખ થઈ ગયું હતું। તે પરિવારજનોની ધારાસભ્ય ડી.કે. સ્વામી ચિંતા કરી રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરી આગગ્રસ્ત પરિવારજનોને ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે સહાય કરવા જણાવ્યું હતું, જે અંતર્ગત ભરૂચ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને પ્રાંત અધિકારી જંબુસર ડૉક્ટર એસ.એમ. ગાંગુલી દ્વારા CSR ફ્રન્ટ હેઠળ જંબુસર પંથકમાં જંબુસર, વેડજ, કારેલી, જમરી, કાવા ગામના 9 પરિવારો માટે રાશન કીટ તથા ઘરવખરી સામાન વિતરણનો કાર્યક્રમ જંબુસર પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, પૂર્વ મહામંત્રી બળવંતસિંહ ભદ્યાર સહિત ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિતોના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। આ સહિત આ પરિવારો માટે વધુ સહાય મળે તેવો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે, તેમાં ધારાસભ્ય દ્વારા જણાવ્યું હતું। આ પ્રસંગે તાલુકાના અગ્રણીઓ, હોદ્દેદારો, સરપંચ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। એડિટર દિવાન નજીર, વેડજ। ભારત માતા કી જય। આજ રોજ જંબુસર પ્રાંત કચેરી ખાતે થોડા મહિના પહેલા જંબુસર તાલુકામાં લગભગ 10 જેટલા ઘરોને આગ લાગેલી અને એ આગના દરેક જગ્યાએ પરિસ્થિતિનો તાગ મેળવતા માનનીય પ્રાંત સાહેબ તેમજ જિલ્લાના કલેક્ટર સાહેબે નક્કી કરેલું કે આ પરિવારોને આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડીના ભાગરૂપે સરકાર દ્વારા અથવા તો CRS ફંડમાંથી આપણે મદદ કરીશું। એ ઘણા સમયથી આ પ્રક્રિયાની વાત ચાલી રહી હતી, પરંતુ આજના દિવસે પ્રાંત ઓફિસની કચેરીએ તમામ જે પરિવારો છે એમને લગભગ 25 થી 30 હજારની આજે કીટ આપવામાં આવી, જેમાં વાસણો છે, ઘરવખરી છે તેમજ કરિયાણાના તમામ વસ્તુઓ આજે આ પરિવારને આપીને કચેરી દ્વારા એક સરસ મજાનું જ્યારે કાર્યક્રમ કરવામાં આવ્યો છે, બદલ હું સરકારનો, માનનીય બેન શ્રી ગાંગુલીબેન તેમજ કલેક્ટર સાહેબનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પરિવારોને જે નુકસાન થયું છે એને પણ હું ટૂંક સમયની અંદર અમે સરકારમાં રજૂઆત કરી છે, છતાંય પણ વિશેષ હજુ પણ એમને સહાય મળે એવી પણ સરકારમાં રજૂઆત કરીશું અને તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ગામના જે આગેવાનો છે એ પણ આ પરિવારોને સાથે લઈને જે કીટ આપવામાં આવી છે અને ખૂબ સારી સંખ્યામાં સૌ હાજર રહ્યા એ બદલ પણ તમામ કાર્યકર્તાઓનો, સરપંચોનો, સૌ આગેવાનોનો, તમામ ગામના આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય।